तुलसीदास जी महाराज की। पाप करत निसी बासर जागी, 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 नहीं कटिपट नहीं पेट अघाई, नहीं पति कटी नहीं पेट अघाई, नहीं पति नहीं पेट अघाई, नहीं पेट अघाई, सपने धर्म बुद्धि कस काहू, 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 यह रघुनंदन दरस प्रभाऊ, यह रघुनंदन दरस प्रभाऊ, यह रघुनंदन दरस प्रभाऊ,
બાસરે જાગી પાપ કરત નિશી બાસર જાગી પાપ કરત નિશી બાસરે જાગી પાપ કરત નિશી બાસર જાગી બોલીએ હનુમાનજી મહારાજ કી. બાપ, સૌ પ્રથમ મારી સામે બેઠેલો આ સરનામા વગરનો સમાજ, એ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. વિચરતી જાતિના સૌ ભાઈ બહેનો, એમના માટે ચિંતા કરતા, પ્રસિદ્ધિથી બિલકુલ પર રહીને એવા બહેનો, એમાં બહેન મિત્તલ, અરુબેન, એ મળ્યા, વાત કરી. મેં કહ્યું કે જરૂર એકાદ દિવસ હું કંઈક ગોઠવીને આવીશ. પણ યોગ એવો થયો કે રાજઘાટ પર મહાત્મા ગાંધી બાપુના સ્મરણમાં માનસ મહાત્મા કથા કહેવાતી હતી. ત્યારે આ શિવ સંકલ્પ વધારે પ્રબળ બન્યો અને મેં આ વધારે દોહરાવવાની જરૂર નથી, કહેવાઈ ગયું. પણ મારે જે એક વાત કહેવી છે તે કે મારી વ્યાસપીઠ 9 દિવસ માટે આ સમાજની વચ્ચે આવશે અને આપણે સાથે બેસીને રામકથાના નાતે સાથે મળીશું. મને આનંદ એ વાતનો છે કે રાજઘાટ પર વિશ્વવંદ્ય પૂજ્ય ગાંધી બાપુ ના સ્મરણમાં કથા વખતે જે સંકલ્પ દ્રઢ થયો, એ આજ ગાંધી બાપુની દાંડી યાત્રાના દિવસે રૂપ ધારણ કર્યું. આજ 12 માર્ચ વિશ્વવંદ્ય ગાંધી બાપુએ દાંડી માર્ચનો, દાંડી યાત્રાનો આરંભ કરેલો. એ દિવસે આપણે રામકથા નિમિત્તે અહીં એકત્રિત છીએ. આમ તો રામચરિત માનસના ઘણા પાત્રો વિચરતી જાતિમાં છે. માંથી સૌથી પહેલો નંબર વિચરતી જાતિનો મારો હનુમાન. સૌના વિચરણનો વિભાગ અથવા તો વિષય જુદો જુદો હોઈ શકે. હનુમાન એક શાખાથી બીજી શાખા, બીજી શાખાથી ત્રીજી શાખા ઉપર વિચરણ કરતું તત્વ. અને એ હનુમાનજીએ જેની સેવામાં પોતાનો સમય આપ્યો
એ સુગ્રીવ રામાયણનું એક બીજું પાત્ર, એ પણ વિચરતી જ જાતિમાં ભટકતો જ રહ્યો આખી જિંદગી સાહેબ. ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, કોઈ જગ્યાએ એને ક્યાં સ્થાન નહોતું. હવે તો વાનર છે, ચાલો, પણ ભગવાન રામ લક્ષ્મણ જાનકી પણ 14 વર્ષ વિચર્યા જ છે ને. એમને પણ વિચરણ જ કર્યું, વિચરતા રહ્યા છે. મહાભારતમાં જઈએ બાપ તો પાંડવોએ પણ વિચરણ જ કર્યું ને. 12 વર્ષ સુધી, પછી 1 વર્ષ વળી અજ્ઞાત વિચરણ, કોઈને ખબર ન પડે, અહીંથી અહીં, અહીંથી અહીં. અને મારે તમારી પાસે કોઈ બહુ ગહન અને ઊંડી વાતો, મને ખબર છે કઈ સભામાં શું બોલવું, પણ ખાલી સંકેત કરવું કે આ આપણા દેશનું એક બહુ જ મોટા ગ્રંથો, ઉપનિષદ, જે વેદાંતના ગ્રંથો ગણાય, એમાં પણ એક સૂત્ર છે, ચરે વૈતી, ચરે વૈતી, ચરે વૈતી, વિચરણ, 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 વિચરણ. પણ તમારું વિચરણ, હું તમને આમ ફોસલાવા નથી આવ્યો, આશ્વાસન આપવા માટે નથી આવ્યો, તમારું વિચરણ મજબૂરી છે. સમાજની મોહબ્બતનો અભાવ અને મજબૂરીને લીધે તમે વિચરતા રહ્યા, વિચરતા રહ્યા, વિચરતા. બુદ્ધે શું કર્યું? વિચરણ જ કર્યું. મહાવીરે શું કર્યું? વિચરણ જ કર્યું. ભર્તૃહરિ અને ગોપીચંદે શું કર્યું? વિચરણ જ કર્યું. અરે ચીનને છોડીને લાઓત્સુએ શું કર્યું? વિચરણ જ કર્યું. વિચરણ કર્યા વગર મેળ ખાતો નથી. એટલે તમે જે આટલો સમય વિચરણ કરતા રહ્યા, સરનામા વગર ફરતા રહ્યા, મને હંમેશા 21મી સદીમાં, હમણાં હું બોલ્યા જ કરું છું, 2-3 સભામાં તો ખાસ બોલ્યો છું, કે અત્યાર સુધી લોકો ધર્મની પાસે જતા હતા. હવે 21મી સદીની માંગ છે કે ધર્મએ એવા છેલ્લા લોકો સુધી જવું પડશે. અત્યાર સુધી આપણે ડૉક્ટરોની પાસે બીમાર થઈને જતા હતા ને જવું જોઈએ, પણ ડૉક્ટરોની ફરજ છે કે હવે સામે ચાલીને છેલ્લા કોઈ વંચિતની પાસે જઈને પૂછે કે તારી તબિયત કેમ છે. જવું પડશે. આપણે આપણા કાર્યો લઈને રાજ દરબારમાં જતા હતા. હવે રાજ દરબાર અને રાજકીય માણસોએ, સત્તા પર રહેલા આદરણીય વડીલોએ, અધિકારી ગણે હવે છેલ્લા માણસ પાસે જવું પડશે. ઉદ્યોગપતિને દ્વારે વંચિત લોકો જતા કે અમને કંઈક આપો, હવે ઉદ્યોગપતિઓએ વંચિતની પાસે જવું પડશે. કોઈ કરે કે ન કરે, હું આવ્યો છું. અને આવ્યો એટલે 9 દિવસમાં જતો રહીશ એવી રીતે નથી આવ્યો સાહેબ. જો સરકારના અધિકારીઓએ પણ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે. મારી પાસે જે માહિતીઓ આવી છે તે, એના માટેની જે કંઈ યોજનાઓ છે તે, એક બધું સરખું જો બરાબર ગોઠવાશે તો કંઈક પરિણામ આવે એવું કાર્ય પણ આ વ્યાસપીઠના માધ્યમથી થાય એવું ઈચ્છું છું. સરપંચશ્રીએ હમણાં કહ્યું, ક્યાં ગયા ખોડાભાઈ? સરપંચ એમણે કહ્યું કે અમે બધી જ, મને મળ્યા ત્યારે કહેતા હતા કે બાપુ અમે કંઈક જમીન બમીનનું વિચારશું, જે હોય એવું જે કંઈ વિચાર હશે એમાં સરકારી જે યોજના હશે એનો લાભ લઈને મારી વ્યાસપીઠને વિશ્વાસ છે સાહેબ કે હું અપીલ કરીશ તો એક મકાનના કેટલાય સ્પોન્સરો ઊભા થશે. પણ આપણે વ્યવસ્થિત ગોઠવવું પડશે. સરકારની જે યોજના હોય તે
આ લોકો સુધી પહોંચે મને ખબર નથી કે શું, પણ બધા જ મદદ કરી રહ્યા છે. આદરણીય રામન માધવ ભાઈએ કહ્યું ને કે અમારા બ્રહ્મભટ્ટ સાહેબ ખૂબ જ રસ લઈ રહ્યા છે. આજે પોલીસના વડા પોતે અહીંયા આવીને એણે કબૂલ કર્યું કે અમારા વિભાગમાં આવે પછી નામ નીકળતા નથી. અને મને રવિશંકર મેં 2-3 વખત આ વાત કહી છે, ફરી પાછું બનેલી ઘટના કહું કે વિનોબાજીની પદયાત્રા આદિવાસી વિસ્તારમાં, અને એક આદિવાસી ભાઈઓએ કૂબો બનાવ્યો, એમાં વિનોબાજીને રાતવાસ કરવાનો, અને દાદા ધર્માધિકારી પૂજનીય દાદા ધર્માધિકારી એમની સાથે એમને થયું કે હું જરા જોઈ આવું કે વિનોબાજી માટે આમ થોડોક આરામ રહે એવી વ્યવસ્થા છે, એટલે એ જોવા ગયા. આદિવાસી ભાઈઓનું આસુ પાલવના તોરણ બાંધ્યા, આવળના ફૂલના માળાઓ બાંધી, ગોબર કરીને બધું સાફ કરેલું, સરસ ઝૂંપડી બનાવી. એટલે ધર્માધિકારી દાદાએ પૂછ્યું કે આમાં કે બારી બારણા કેમ નથી? કે અહીંયા બારી બારણાની જરૂર જ નહીં, અમારે બારી બારણાની શું જરૂર? તો કે આમાં કોઈ ચોરી કરવા ન આવે? કે ના ના, કોઈ ચોરી કરે કાંઈ હોય શું કે ચોરી કરે? કોઈ ચોરી કરવા આવે જ નહીં. એટલે ધર્માધિકારી દાદા કહે કે તો પછી પોલીસ તો આવતી હશે અહીંયા? કે હા, પોલીસ આવે છે. કે પોલીસ શું કામ આવે છે? કે ચોરીઓ શહેરમાં થાય ને મારવા અહીંયા આવે છે પોલીસ. આ સુધારો સાહેબે સ્વીકાર્યું છે કે અમારા ખાતામાં નામ આવ્યા પછી બહાર નીકળતા નથી. જેટલો જેનો અધિકાર હોય એ પૂરેપૂરો આમાં વાપરે. અને આના માટેનું બહુ રાજી થયો કે સાહેબ આવ્યા, અને એમણે કેટલી સંવેદના પ્રગટ કરી. હું ખુશ થયો. મારી કથા સાંભળી એ બહુ ઓલી ખોપડીવાળું દ્રષ્ટાંત આપે, બહુ યાદ રાખ્યું સાહેબ. માણસની ખોપડી હતી, ભરાય જ નહીં. આની ખોપડીઓ તો બિચારાની બહુ નાની છે સાહેબ. થોડું ખોપડીઓ તો ભરાતી નથી, જે ઉપર બધા બેઠા છે ને એની. આની તો કેવડી ખોપડીઓ છે સાહેબ. હા, એક મકાન, રસોડું ને એક ઓસરી આપી દો એટલે ભયો એના માટે. આપણે કંઈક પરિણામ, મને ખબર છે સાહેબ, મને કોઈ કીધું નથી, પણ હું વિચારતો હતો કે આ એક કથા થશે, એની પાછળ કંઈ ઓછો ખર્ચ થવાનો નથી. મેં કહ્યું હતું બેન મિત્તલને, પારુબેન, માધવભાઈને, આખી કમિટી અદા છે, જે એમના બધા જે સતત ખબર ન પડે એમ કામ કર્યા કરે છે, એમને કહ્યું હતું કે આ કથા માટે હું યજમાન પણ ક્યાંકથી શોધી આપીશ. કે કથાનો સમગ્ર ખર્ચ કોઈ યજમાન કરે પહેલેથી છેલ્લે સુધી. હું આમ નામ લઉં તો એને ગમે નહીં, પણ મને મારા આનંદ ખાતર લઉં કે મારો આ પિંકી કરતા પારુલનું નામ આપવું જોઈએ. કારણ કે સંકલ્પ તો પારુલે કરેલો એમને ઘરેથી, બેન પારુલે. એણે એને કીધું કે આ બાપુએ વિચરતી જાતિની કથા કીધી, આપણે કરાવીએ તો. મને પિંકી કહે કે બાપુ પારુ, મેં કીધું ફોન કરતો પારુલને. તમે ક્યાંક ગાડીમાં હતા ખબર નહીં, ફોન કર્યો પારુલ. મેં પારુલને પૂછ્યું કે રૂપિયા કેટલા છે? એ કંઈ એ સમજી મને કે બાપુ અત્યારે તો 5000 પીડ્યા છે એવું કંઈક બોલી. એને ખ્યાલ ના. એ કહ્યું કે આ કથા તારા મનમાં આવી અને અમે તને કથા આપીએ છીએ. બહુ રાજી થયા. સમગ્ર ખર્ચ બિલકુલ. આ તો હું વળી મારા આનંદ ખાતર બોલું છું, બાકી એને કોઈના નામની જરૂર નથી. હવે હું જાણું છું સાહેબ કે આ કથામાં જે ખર્ચ થશે એ કથા ન કરી હોય ને એક ખર્ચ સીધો જ કંઈક પરિણામમાં નાખી દીધો હોય તો આ કોઈ તર્ક કરે, કોઈ વળી કોઈના મગજમાં આવા ઘોડા ઊભા થાય એના પહેલાં હું કહી રહ્યો કે ભાઈ આટલો બધો ખર્ચ થયો કથામાં, આટલું મોટું આયોજન,
એના કરતાં એ કથા કરવાને બદલે, કારણ કે ઘણાને અમુક વસ્તુ એના સ્વભાવમાં ના આવતી હોય તો એ આલોચનાના રૂપમાં જાય કે ભાઈ અહીંયા આટલું બધું ખર્ચ્યું, એના કરતાં એ પૈસા જ જો આમ નહીં. હું સમજુ છું, બહુ પ્રેક્ટિકલ માણસ છું જ્યાં સુધી મારી સભાનતા છે ત્યાં સુધી, પણ મારી વ્યાસપીઠને આ લોકોની જે સેવા છે મૂંગી, અને આ લોકોની સેવા કરવાની આપણી ફરજ છે એવો એક મેસેજ આખા દેશમાં અને દુનિયામાં આપવો હતો. અને આવો એક વિશેષ મેસેજ આપવો હોય ત્યારે ખર્ચની ગણતરી ન કરાય. અને ગણતરી કોણ કરશે? જેને એક રૂપિયો નથી આપવો ને એ જ ખોટા બેઠા બેઠા ગણતરી કરશે, એ જ કરશે. આમ થયું ને આમ થયું, એટલે પણ તું અહીંયા આવીને હરિહર કર ને કથા સાંભળ. હું કાંઈ એના એ કોઈમાં, હું બહુ સ્પષ્ટ કહું છું બાપ, તમે મારી સામે ભાઈ બહેનો બેઠા છો, હું કેવલ તમારા માટે આવ્યો છું. અને એટલા માટે આવ્યો છું, એ કોઈ ઉપકાર કરવા નથી આવ્યો. હું બહુ સભાનતાથી બોલી રહ્યો છું. મારી ફરજ છે એટલા માટે કે મારો રામ વિચરતા સમાજની પાસે 14 વર્ષ ગયો હોય તો રામકથાએ જવું જ જોઈએ. રામ જાય અને રામકથા ન જાય તો રામ કાર્ય અડધું છે. રામ ગયા છે ઝૂંપડે ઝૂંપડે, અને એટલા માટે વ્યાસપીઠ તમારી પાસે આવી છે ફરજના રૂપમાં. અને આમ અમારું આમ બહુ હું આગળ જાઉં તો હું વિચાર કરું તો અમે ત્યાં પહેલાં બક્ષી પંચમાં, એના પહેલાં તો બક્ષી પંચ જ્યારે થયું ત્યારે વળી એમાં અમે આવ્યા ગામડાઓના બાવા, નહીંતર અમે વિચરતા જ હતા. એ થોડુંક તમે શીખી જાઓ ને તો વિચરતા વિચરતામાંથી બહુ જ આગળ વધી શકાય એવું છે. થોડુંક શિક્ષણ આવે, થોડીક અંધશ્રદ્ધા જાય, થોડુંક આમ જેમ તેમ બોલવાનું વ્યૂ જાય, થોડુંક આમ જેમ સાહેબે કહ્યું ને, સાહેબે અંગ્રેજોના કાળથી આ લોકોના નામ એવી રીતના કામમાં જ છે. એટલે મેં ચોપાઈ એ લીધી છે. ભગવાન રામ ચિત્રકૂટ આવ્યા, જનકપુર અને અયોધ્યા આવી, આજ એનું પુનરાવર્તન થાય છે. આજ આ તમારી પાસે બીજા અર્થમાં અયોધ્યાઓ આવી છે, જનકપુરો આવ્યા છે. અને હું જોઈ રહ્યો છું સાહેબ કે તમને આગળ બેસાડવાના છે, એટલે સવર્ણ લોકો પણ તમારી વચ્ચે બેસી ગયા છે, કારણ કે આગળ બેસવું છે. વિચરતી જાતિની દીક્ષા લેવાના છે બધા, કારણ કે આમાં વચ્ચે બેસી જઈએ તો આગળ, નહીતર તો ચાન્સ નહીં. પણ પ્લીઝ બેસજો ગમે, પણ આ ભાઈ બહેનોને આગળ રહેવું, એ કારણ કે હું એના માટે આવ્યો છું, એ બિલકુલ સ્પષ્ટ છે. ગાંધીનગર પણ આવશે, દિલ્હીથી તો મારો યજમાન આવ્યો છે, પણ કોઈને આવવું હોય ન આવવું હોય, સૌની વ્યસ્તતા સૌને મુબારક. કોઈના વ્યસ્તતામાં આપણે એને ડિસ્ટર્બ ન કરીએ. અને હું તો એમ કહું કે હું તો મારી વ્યાસપીઠની મર્યાદા હોય છે, પણ કોઈ અહીંયા આવે ને તો એમ તો કહેતા જ નહીં કે તમે સમય કાઢીને આવ્યા. એટલે સમય કાઢવો જોઈએ. સમય કાઢીને આવ્યા એટલે શું કામ? તમારી ફરજ છે, તમે આવો. અને બધા આવશે. બધા એ વાત સાંભળીને રાજી થયા. સૌના મનમાં ભાવ છે કે આપણે જઈએ. એટલે એક મેસેજ પહોંચાડવો છે સાહેબ. અને તમારી સામે આ બાને 9 દિવસ હું બેસી શકું. મેં કીધું હતું એમ કદાચ ગોઠવણ થઈ જશે કે તમારામાંથી રોજ મિત્તલબેન યોજના કરી જશે, એ જ મારો રોટલો ઘડી આવે, એ જ મારા માટે ગંગાજળનું શાક બનાવી દે, એ જ મને પીર છે. હા, એટલે વ્યાસપીઠ એની ફરજના રૂપમાં તમારી પાસે આવી છે. ચિત્રકૂટમાં જેમ અયોધ્યા અને જનકપુર ગયા હતા, એમ નગરો, આજુબાજુના ગામના લોકો, શહેરના માણસો, અને આ ગામનું નામ જ મને નથી બહુ યાદ રહેતું. એંદલા ને? હા, મને તો કહું કે 2 દિવસ પહેલાં પેલું કે કથા ક્યાં છે? મેં કયા ગામમાં? મેં કીધું લોસ એન્જલિસમાં છે. મને એંદલા આવતું, મારા માટે આ કથા એંદલામાં નથી, લોસ એન્જલિસમાં છે.
હું ત્યાં એટલા આનંદથી ન કરું કદાચ. એટલો મને મારા હૃદયમાં આનંદ છે કે મારી વ્યાસપીઠ મારા ભાઈ બહેનોને મળવા આવી છે, એની સાથે એને સમજવા આવી છે. એટલે આ કથા તમારી છે, તમારા વડે યોજાઈ છે અને તમારા માટે છે. એ તમારા મનમાં ખાસ રહે. વ્યવસ્થા કરવાવાળા બધા છે, કરશે પોતાની ફરજમાં. બાકી તમારા માટે એટલે તમે બધા આવજો. હજી ન આવ્યા એ બધા આવજો. ફોન તો હવે તમે રાખતા હશો, નેટવર્ક તો છે જ, એટલે બધાને બોલાવજો અને આપણે સાથે બેસીને 9 દિવસ રામની વાતું કરશું. હા, મારે લાભુ દાદાએ એક પંક્તિ લખેલી, રૂડી રીતુ રે બતાવો અમને રામની. એ રામની રીતોની ચર્ચા કરી અને સમાજની પાસે એક સંદેશ જાય, એટલા માટે રામકથા અહીંયા આવી છે. પહેલા જ તે જાપાનમાં બનેલી ઘટના માટે આપણે બધાએ શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે. આપ સૌ જાણો છો કે ખૂબ જ તબાહી અને બધા આંકડાઓ આવતા રહ્યા છે. મને ખબર નથી માધવભાઈ કે શું વ્યવસ્થા છે, કેમ છે, મને ખબર નથી, પણ હું રહી શકતો નથી, કારણ કે હું તો સમગ્ર પૃથ્વીનો નાગરિક છું. ભારતના નાગરિક તરીકે મને ગૌરવ છે, એ મારી વિશેષ ઓળખાણ હોઈ શકે, પણ હું તો વિશ્વ નાગરિક છું, આખી પૃથ્વીનો નાગરિક છું. તેથી એ તો કાંઈક આમ અમે શોધશું, કાંઈક ગોતશું ગમે ત્યાં. પણ જાપાનમાં તે ક્યાંક તો અમારા રામકથાના શ્રોતાઓ પીડ્યા જ છે, એટલે હું તપાસ કરીશ. પણ મારી ઈચ્છા છે કે હું કંઈ આગળ વધું. મારી બધાની શ્રદ્ધાંજલિ તો આપણે એમને આપી છે, એમને બળ મળે, પ્રભુ જલ્દી એમને. પણ મારી ઈચ્છા એવી ખરી કે વિચરતી જાતિના ભાઈ બહેનો તરફથી અત્યારે જાપાનમાં જે ઘણા લોકો વિચરતા થઈ ગયા છે, સરનામા વગરના થઈ ગયા છે, ભટકતા થઈ ગયા છે, આ મારો વિચરતી જાતિ સમાજ છે, એના તરફથી જે આટલું મોટું પહેલું થયું છે, એ લોકો માટે રામકથાની વ્યાસપીઠથી આપ સૌ વતી એક પત્ર પુષ્પ તરીકે, એક તુલસી પત્ર તરીકે 5 લાખ રૂપિયા આપણે મોકલશું. એની હું શોધ કરીશ કે ક્યાંક. હમણાં આજે જ મેં અખબારમાં વાંચ્યું કે એક ગુજરાતી પરિવાર બધાને આમ સંભાળી રહ્યો છે, બોલાવે છે કે તમે મારે ઘરે રહેવા આવો, રહેવો. આવા કોઈને કોઈ મને જડી જશે, એટલે એની સુધી આપણે પહોંચાડશું કે 2-3 દિવસમાં જ એનો ઉપયોગ ત્યાં કરી નાખે. એ તમારા વતી એ રકમ મોકલવાનો મારો શિવ સંકલ્પ છે, અને એ આપણે આ ભૂલી ન જાઓ એટલા માટે તમારા વતી એને મારે એ કહેવું છે જગતને કે તમે કેવલ લેનારા નથી, તમે દેનારા પણ છો. એનું શું કામ પાછળ? તો બાપ, આપણે બધા વિચરતી જાતિના જ છીએ. આમ તો શું થાય કે 100 વર્ષ, કદાચ 100 તો બહુ કહેવાય, પણ એટલા સમય સુધી વળી એક જગ્યાએ રહેશું, વળી પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ. આ વિચરતી જાતિ જ છે આખા જગતની. અમારો બાબુભાઈ તો કે મને રસ્તા મળ્યા સુરેન્દ્ર, મને કે બાપુ આ તો મને બહુ આનંદ, કારણ કે હું તો વિચરતી જાતિનો જ છું. બાબુભાઈ કે હું તો ભટક્યા જ કર્યો છું, ફેર્યા જ કર્યો. બાબુભાઈ રાણપુરા મને કે, એના પહેલાં કાલ માયોભાઈ કહેતો હતો બાપુ હું વિચરતી જાતિમાં ન આવું. અને અમે કથા કહેનારા તો ખરેખર વિચરતી જાતિમાં છીએ. આજ અહીંયા, કાલ અહીંયા, પરમ દિવસે અહીંયા, એક કથા પૂરી થઈ, ક્યાં 2 દિવસ ઘરમાં રહેવાનું હોય ત્યાં તો એમ થાય કે હવે ક્યારે કથા આવે. આ બધા વિચરતી જાતિ. એટલે તમે જરાય ઓછું લાવતા નહીં, પણ તમારા માટે કંઈક થવું જોઈએ. તમારામાં પડેલી વિદ્યા સ્વીકારવી જોઈએ.
તમારામાં પડેલી ચેતનાનો સદુપયોગ થાય અને તમે પણ શિક્ષિત થાઓ, પ્રેમથી એવી રીતે બધાની સાથે જીવી શકો એવું સરકાર વિચારતી જ હોય, એમની પાસે યોજનાઓ હોય જ. આપણે એ બધું ભેગું કરીએ અને કથા પૂરી કરીને મારું કામ પૂરું નહીં થાય. મને મિત્તલ કે આ સમર્થન મંચ એ મને કહે છે કે બાપુ અહીંયા 5-7 પ્લોટ મળ્યા છે અને 5-7, તો મને ભરોસો છે કે સ્પોન્સરો મળવા માંડશે. મને કહીશ તો કોઈ કે લો આટલા ભરવાના તો અમારા તરફથી આમાં એવું આપણે કર્યા કરીશું, બધા જ ભેગા મળી રહે. અને શરૂઆત આ લોસ એન્જલિસથી થાય, એંદલા નહીં. મને સરપંચશ્રી કહેતા હતા કે બાપુ અમે વિચારશું કે એવી જગ્યા હશે તો અમે આપશું ને પછી એમાં કંઈક જે કંઈ થાય તે આ તો ખાલી વિચારણા છે કે એમાં. અને સાહેબ 100 મકાન માટે તો ઓલરેડી મારી પાસે માણસો તૈયાર છે. 100 માટે તો ઓલરેડી તૈયાર છે સાહેબ, કારણ કે હું તો કલ્પવૃક્ષની નીચે બેઠો છું સાહેબ. આ કાંઈ વાણી વિલાસ નથી, આ મારા અનુભવો છે સાહેબ. 65 વર્ષ કાઢી નાખ્યા અનુભવમાં, પાકા અનુભવમાં સાહેબ. આ કલ્પતરુ મને મારા દાદા ભણાવતા ત્યારે એ ચોપાઈ ભણાવતા મહાત્માયની. હું તમને ગાય સંભળાવું. મહાત્માયની ચોપાઈ છે આ, રામચરિત માનસનું જે મહાત્મ હોય એની ચોપાઈ. એ મને આમ શીખવતા કે રામાયણ શું છે. રામાયણ સુરતરુ કી છાયા. રામાયણ એ કલ્પતરુની છાયા છે. દુઃખ ભય દૂરી નિકટ જો આ, એની નજીક જશે એને કોઈ દુઃખ નહીં રહે. ટૂંકમાં અધિકારીગણ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સામાજિક કાર્યકરો, સરપંચ, આજુબાજુના ગામ કેટલું બધાએ ભેગા થઈને આખો ઉત્સવમાં પેલું કરી રહ્યા છે. આપણે બધા જ મળીને આ એક મેસેજ છેક સુધી પહોંચે એટલા માટે આ રામકથા છે, તમારા માટે છે. 9 દિવસ સુધી ભગવાન રામનું ચરિત્ર ગાતા ગાતા આપણે એક મેસેજ પહોંચે એવી કોશિશ કરીશું. 2 પંક્તિ મેં જે લીધી છે એ હું તમને કહી દઉં બાપ. બાકી તો જે રોજ કથાઓ સાંભળે છે અથવા તો જે ભણેલા છે, માનસથી પરિચિત છે, એ બધાને ખ્યાલ આવી ગયો હોય. પણ ભગવાન રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, ચિત્રકૂટમાં રહ્યા, પહાડી પ્રદેશમાં, અને પછી જનકપુરના લોકો ગયા, અયોધ્યાના માણસો ગયા. ત્યારે જે ભટકતો સમાજ હતો, જેને પહેરવા કપડાં નહોતા પૂરતા અને પેટ ભરીને ખાવાનું રોજ નહોતું મળતું, એવો સમાજ દોડે છે. અને અવધવાસી અને જનકપુરવાસીઓની સ્વાગતા કરવા માટે એ લોકો જે દોડ્યા છે, ત્યારે અયોધ્યાના લોકો એમને કહે છે કે તમે અમારી બહુ સેવા કરો છો, તમે કંઈક લો, તમે કંઈક લો. પણ પહેલાં ના પાડે છે, અમે તમારું કંઈ સ્વીકારીએ નહીં. અને પછી એમની જે આત્મનિવેદન છે એની આ 2 પંક્તિ છે. એક ભટકતો સમાજ જે રામને મળી, એ સમાજને મળીને કહે છે એ આ પંક્તિઓ છે. પાપ કરત નિસી બાસર જાગી. રાત દિવસ અમારા પાપ કરવામાં જ વીતે છે. તમારા માટે અઘરું પડે પણ હું કહી દઉં, બહુ જાણીતો શેર છે कि लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं, आदमी तो सब अच्छे हैं, वक्त बुरा होता है. मानुष तो समय एवो होय. એટલે એ ભીલો એ લોકો કહે છે કે પાપ કરવામાં અમારા રાત દિવસ જાય છે, અને છતાં અમારી પૂરી
કેળને, અમારા કટિભાગને, અમારી પૂરી કમરને ઢાંકી શકીએ એટલા અમારી પાસે વસ્ત્રો નથી, અને અમે પેટ ભરીને ખાઈ શકીએ એટલું અમારી પાસે કોઈ વસ્તુ નથી. અને આજે અમે તમને લૂંટવાવાળા માણસો આજે તમારી સેવા કરવા રોકાયા છીએ. એનું કારણ અમારા મનમાં સપનામાંય ધર્મ બુદ્ધિ નથી, પણ છતાંય આજે અમે તમારી સેવામાં છીએ. એનું એક જ કારણ, યહ રઘુનંદન દર્શ પ્રભાવ. એ તો રામના દર્શનનો પ્રતાપ છે કે અમારી આખી વૃત્તિ બદલી છે. આવી એક ઉદ્ઘોષણા રામાયણ કાળમાં વિચરતો સમાજ, ગામડે ગામડે ભટકતો સમાજ, આદિવાસી વનવાસી, એવો બધો એક સમાજ જે છે, જે રામને અને આ બધા સમાજને મળીને આવી વાતો કરે. ક્યાંક આપણી જ વેદના વ્યક્ત થઈ રહી છે. એટલા માટે આ બે પંક્તિનો આમ સામાન્ય આધાર આ કથામાં હું લઈ રહ્યો છું. ભલે તમે વિચરતા રહ્યા, સરનામું નથી, પણ મને ખબર છે તમારી પાસે રામનું સરનામું છે. સમાજને તમારા સરનામાની ખબર નથી, પણ કોઈ પણ માણસ હશે એને રામનું સરનામું તો એની પાસે હોય છે. એનામાં ક્યાંક સત્ય પડ્યું છે, ક્યાંક પ્રેમ પડ્યો છે, ક્યાંક કરુણા પડી છે. કોઈને કોઈ રૂપે એને અવસર આપવો જોઈએ. અને તેથી રામની કથાના પ્રસંગોથી આપ જાણકાર હો જ, પણ હોઈએ તો પણ એના એ વાતોને સાંભળવાનું આપણને બહુ ગમે છે. અને એ રામના ચરિત્ર દ્વારા આપણે સાચા અર્થમાં રામરાજ્ય લાવવા માટે, ગ્રામરાજ્ય લાવવા માટે, આખી વંચિત સુધી પહોંચવા માટેના જે પ્રયાસો રામાયણમાં થયા છે એને પાછા ઉજાગર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એ બે પંક્તિ ફરી એક વખત હું ગાઉં, અને આજ જલ્દી નહીં પણ તમે કોશિશ કરજો બધા કે એ બે પંક્તિ તો કમસે કમ હું તમને શીખવીને જાઉં એવી કોશિશ કરજો. બધા ગાવાની કોશિશ કરજો. અને પછી તમે કેવું ગાઓ છો અને શું કરો એ બધું મારે, હું તમને રોજ સાંભળવાનો છું. જુદા જુદા કાર્યક્રમો જે ગોઠવ્યા છે ને કેવા રૂડા લાગે છે જુઓ તો ખરા. ઓલી મૂછું તો આમેય થાય છે ને આમેય થાય કા, આમ સીધી છે ને પછી આમ કરે તો આમ ઊભી થાય, હળની જાય. એનો આનંદ છે. અને મેં કીધું હતું, કદાચ સાયલા કીધું કે વિરમગામ કીધું કે ક્યાં કીધું મને ખબર નથી, મેં કીધું છે કે ભાઈ મારી સાથે મારે તમને બેસાડી અને તમારી સાથે ગાવું છે. એટલે આમ થોડાક વગાડતો હોય ને એની હારે તમે અડધો કલાક બેસી લેજો, એટલે પછી હું ગાઉં ને એ બધા વગાડે, બસ એવું આપણે કરવું. એટલે આપણે કાંઈ બહુ જ્ઞાન મારી પાસે છે નહીં ને તમારે કાંઈ જરૂર નથી. તમને જ્ઞાન શું આપવાનું યાર? તમને તો આવાસ મળે, તમને ઇજ્જત મળે, તમને સમાજમાં પ્રતિષ્ઠા મળે, તમને લોકો સ્વીકારે, એ જ જ્ઞાનની શું જરૂર છે? એટલે હું આમાં અત્યારે બોલી જાઉં મોક્ષ શબ્દ, પણ લગભગ 9 દિવસ મોક્ષ શબ્દ બોલીશ જ નહીં. કાંઈ જ્ઞાન શું આપવાનું તમને? હા, મોક્ષ એ કરવાનો છે કે સમાજ સમજે અને તમારો સ્વીકાર થાય, તમને બધા આવકાર. અને માધવભાઈ બરાબર કે શું થશે એની ખબર નથી, પણ શું કરવું છે એની ખબર છે. એ બરાબર. અત્યારે અમે શું કરીએ છીએ એ આપણને ખબર, પરિણામ શું આવશે એની ખબર નથી. પણ એક બહુ જ ઉપયોગી વિચાર સમાજના દરેક સ્તરે પહોંચે. તો આ બે ચોપાઈ, આ બે પંક્તિઓ હું ફરી વખત બહુ સીધા સાદા ઢાળમાં ગાઉં છું આમાં, એટલે બધા ગાઈ શકે એટલા માટે. પાપ કરત નિશી બાસર જાગી, પાપ કરત નિશી બાસર જાગી, પાપ કરત નિશી બાસર જાગી.
પાપ કરત નહીં કટી પટ નહીં પેટ અઘારી નહીં નહીં પેટ અઘારી સપને હું ધર્મ બુદ્ધિ કસ કા સપને હું ધર્મ બુદ્ધિ કસે યહ રઘુનંદન દરસ પ્રભાવ યહ રઘુનંદન દરસ પ્રભાવ પાપ કરત નિશી બાસર જાગી પાપ કરત નિશી બાસર જાગી. તો રામકથા નો તમને ખ્યાલ, કારણ કે રામકથા તો કેટલી વિધામાં લખાય ગવાય, પોતપોતાની રીતે બધા રામકથા ગાતા હોય છે, એની રીતે એને મૂલવતા હોય છે. પણ આ ગ્રંથ જે તમારી પાસે આવ્યો છે એ રામચરિતમાનસ છે. વાલ્મીકીજીએ જે ગ્રંથ લખ્યો રામ ઉપર એનું નામ રામાયણ. પછી તુલસીદાસજીએ ગામડાની ભાષામાં લખ્યું એનું નામ રામચરિતમાનસ, પણ રામ જ કથા જ, પણ એનું નામ રામચરિતમાનસ. બીજો પરિચય, વાલ્મીકીએ રામાયણ લખ્યું એમાં કાંડ છે, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, એને બધાને કાંડ નામ આપ્યું છે. તુલસીદાસજીનો આ ગ્રંથ એણે 7 સોપાન આપ્યા, કાંડને બદલે સોપાન. સોપાન એટલે પગથિયા, 7 પગથિયા. આપણા જીવનમાં ધીરે 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 ઉપર ચડવા માટેના 7 પગથિયા એ આ રામાયણ. સોપાન એટલે સીડી, પગથિયું. હવે એ 7 પગથિયા છે, એના નામ તમને ખબર છે, પણ પ્રથમ સોપાન બાલકાંડ, બીજું સોપાન અયોધ્યાકાંડ, ત્રીજું પગથિયું અરણ્યકાંડ, ચોથું પગથિયું કિષ્કિંધાકાંડ, પાંચમું પગથિયું સુંદરકાંડ, છઠ્ઠું પગથિયું લંકાકાંડ અને 7મું અને છેલ્લું પગથિયું ઉત્તરકાંડ. આ ગ્રંથનું રૂપ છે. હવે બહુ સીધા સાદા શબ્દોમાં એ 7 કાંડનો પરિચય આપું તો એમ કહું કે પહેલું સોપાન જે છે એનું નામ બચપણ છે. બચપણ, બસ. એમાં રામજીનો જન્મ થાય, એમનું બચપણ, એમની બાળ લીલા, હા એના લગ્નય થાય છે, એ પણ આવે. પણ આખા બાલકાંડનો મૂળ વિચાર બચપણ. હવે એને હું ઘણી રીતે તમારી સામે કહીશ ત્યારે મૂકી શકું, જેમ જેમ મારા મગજમાં આવશે. હવે નારદ જેવા એક બહુ જ મહાન મહાપુરુષ, એની કથા બાલકાંડમાં છે, પણ એ વિશ્વમોહિનીને પરણવા માટે આમ કરે ના, આ બચપણ નહીં તો શું કહેવાય? બચપના અહીં થા, એ બચપણ છે. પ્રતાપ ભાનુ જેવો રાજા એક સામાન્ય વસ્તુ માટે આટલો બધો દોડે, એ બચપણ નહીં તો બીજું શું છે? એટલે પહેલું પગથિયું જે છે એનું નામ તમારા માટે હું રાખું છું બચપણ. પહેલો કાંડ એટલે બચપણ, બરાબર. બીજો કાંડ છે અયોધ્યાકાંડ, એનું નામ મારે તમારા માટે રાખવું છે દર્પણ. એ દર્પણનો કાંડ. દર્પણ એટલે અરીસો, કાચ. દશરથજીએ કાચમાં મોઢું જોયું ને એમાંથી આ બધું ઉપડ્યું. પહેલું પગથિયું બચપણ. અને આમે આપણે બચપણમાંથી થોડાક આગળ જઈએ એટલે પછી દર્પણમાં જ જોતા હોઈએ ને, પટિયા પાડતા હોઈએ, જોતા હોઈએ, દર્પણ જ આવીને ઊભું રહે. એટલે બીજા કાંડનો આખો અર્થ દર્પણ. એક સમય સબ સહિત સમાજા રાજ સભા રઘુરાજ
બિરાજા રાય શુભાય મુકુર કર લીનહા બદન બિલો કી મુકુટ સમ. અને એટલું જ નહીં, બીજા સોપાન માટે પહેલું જ દર્પણની જ ચર્ચા આવી. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. એટલે બીજો કાંડ આ કથામાં, બીજો કાંડ એટલે અયોધ્યા કાંડ યાદ ન રહે તો એ ચિંતા નહીં, તમારે એટલું જ યાદ રાખવાનું કે બાપુ જે રામાયણ કહેતા હતા એનું જે પહેલો પડાવ હતો એનું નામ બચવણ અને બીજો પડાવ હતો એનું નામ દર્પણ. આટલું યાદ રાખો, બરાબર. હવે ત્રીજું પગથિયું ચડીએ, એનું નામ આમ અરણ્યકાંડ વાલ્મીકીની દ્રષ્ટિએ, તુલસીની દ્રષ્ટિએ ત્રીજું સોપાન અરણ્યકાંડ. પણ એ આપણા માટે જે મારે કહેવું છે એ ત્રીજા કાંડનું નામ છે ગળપણ. ગળપણ સીધો ને સાદો આખો અરણ્યકાંડ એટલે ગળપણ. બાઈ તારા મીઠા લાગ્યા બોર. એક શબરી વિચરતી જાતિની એક સ્ત્રી, એક ભીલણી કેટલું ભટકી કેટલું દોડી. બાપ આટલી મોટી હિંસા કરાવતો હતો એના લગ્ન માટે અને એમાંથી ભાગી ભટકતી રાતના જાગરણ કરતી આ સ્ત્રી, અને એના બોરમાં એવી કઈ મીઠાશ, એવું કયું ગળપણ હતું કે રામને પોતાના સસરાને ઘેરે જનકપુરમાં ખાવામાં મજા નહોતી આવી. અયોધ્યામાં મા કૌશલ્યા અને ક્યારેક ક્યારેક ગુરુદ્વારમાં વશિષ્ઠજીના ધર્મપત્ની અરુંધતીજી રસોઈ કરે એમાંય એટલું ગળપણ નહોતું. એટલું ગળપણ એને બાઈ તારા મીઠા લાગ્યા બોર. શબરીના બોરમાં એને એ ગળપણ પ્રાપ્ત થયું. એટલે ત્રીજા કાંડનું નામ આપણી જે આ વિચરતી જાતિની રામકથામાં તમારે કહેવાનું બાપુએ ત્રીજો કાંડ કીધો તો ગળપણનો. હા, એ પછી હું બધું ગળપણ ખોલ્યા કરીશ જેમ જેમ આવશે. એટલે ત્રીજા કાંડનું નામ ગળપણ, બરાબર. હવે ચોથો કાંડ કિષ્કિંધા કાંડ, પણ એનું નામ છે સગપણ. સગપણ. તુમ ઉપકાર સુગ્રીવ કિન્હા રામ મિલાય. સગપણ કરી દીધું સુગ્રીવનું ને રામનું, વાલી અને રામનું, અંગદ અને રામનું, આ બધાના સગપણો. આવા જે વિરોધી તત્વો જોડાયા એ અર્થમાં સગપણ કહું છું. ભાગતા તત્વો જાગતા થયા એ અર્થમાં સગપણ કહું છું. જોડે છે કિષ્કિંધા કાંડ. બહુ નાનું એવું પગથિયું છે પણ બધાને જોડવાનું કામ એ પગથિયામાં બહુ થયું. એટલે હું એ કાંડનું નામ સગપણ રાખું. પહેલો કાંડ બચપણ, બીજો કાંડ દર્પણ, ત્રીજો કાંડ ગળપણ, ચોથો કાંડ સગપણ, પાંચમો કાંડ સુંદરકાંડ. એ કાંડનું નામ છે અર્પણ. દિન્હ મુદ્રિકા ડારી તબ, રામ મંત્રનું અર્પણ કર્યું, માને સ્મૃતિમાં લાવ્યા. સુંદરકાંડ. અને સાહેબ તમે અર્પણ કરો તો જ જીવનને સુંદર કહેવાય. એટલો જીવનનો વિભાગ સુંદર જેટલું આપણે અર્પણ કરીએ સાહેબ. એટલે એને મારે નામ આપવું છે અર્પણ. સુંદરકાંડ એટલે અર્પણ. અને પછી આવે લંકાકાંડ, એનું નામ મારે આપવું છે તર્પણ. તમામ રાક્ષસોના તર્પણ થઈ ગયા સાહેબ, પામી ગયા. મોક્ષ શબ્દ મારે બોલવો નથી. તર્પણ થઈ ગયું સાહેબ, બેડો પાર થઈ ગયો એનું, બધાનું તર્પણ થઈ ગયું. એવો કાંડ, એનું નામ છે લંકાકાંડ. એ છઠ્ઠું પગથિયું અને સાતમું એ પગથિયાનું નામ મારે મારી વ્યાસપીઠથી મારી જવાબદારી આપવું છે શાણપણ. સમજ શાણ પર છેક ઉત્તરકાંડની વાત. એટલે આપણે જે રામાયણની વાત આ કથામાં કરવી છે એમાં બચપણની વાત કરવી છે, દર્પણની વાત કરવી છે, ગળપણની વાત કરવી છે, સગપણની વાત કરવી છે, અર્પણની વાત કરવી છે, તર્પણની વાત કરવી છે અને શાણપણની વાત કરવી છે. 9 દિવસ કાલ નીકળી જાય સાહેબ આમાં. આ રીતે એ રીતે મારે તમારી સામે કથા. એટલે આમાં જે બીજી અપેક્ષાઓ લઈ લઈને કથા સાંભળવા આવ્યા હોય કાલ જાય કે ભાઈ આમાં તો બહુ તત્વજ્ઞાન આવશે, આમાં તો કાંઈ 2 પંક્તિ ઉપર ને એક જ વિષય ઉપર 9 દિવસ ચાલ્યા કરે છે, એવું બધું એવું કદાચ આમાં ન પણ આવે. તમારે ગળપણ લેવું હોય તો બેસજો,
સગપણ જોડવું હોય તો બેસજો, અર્પણ કરવું હોય તો બેસજો, તર્પણ કરવું હોય તો રહેજો, શાણપણ જોવું હોય તો રાખજો, અને ગાંઠપણ કરવું હોય તો વયા જાજો. આવું છે સાહેબ મારું તો કામકાજ. એટલે તમારી સાથે બેસીને બિલકુલ સીધી સાદી બોલીમાં આપણે રામની ચર્ચા કરીશું. આ રામાયણનો પરિચય, આ રામાયણનું માતમ, આના જેવું બીજું કયું માતમ? આ મોટામાં મોટું માતમ. એવી રામકથા 7 પગથિયાની સીડી દાદરો છે, નિસરણી છે. છેવટે આપણામાં શાણપણ આવે, કાં તો સમાજને શાણપણ આવે અને કાંઈક વાત બંધાય, કાંઈક એક શુભ નિર્ણય તરફ આપણે આગળ વધીએ, પરિણામદાયી આપણો પ્રયાસ સિદ્ધ થાય. એટલા માટે આપણે એકત્રિત થયા છીએ. રામાયણના પરિચયમાં આટલું કહીને પછી તુલસીદાસજીએ તો સંસ્કૃતમાં શ્લોકો લખ્યા, પણ એ શ્લોકોમાં આપણે જઈએ, એકાદ શ્લોક બોલીએ એના પહેલાં વિચરતી જાતિનો આચાર્ય શ્રી હનુમાનજી છે. તમારો કોઈ મહામંડલેશ્વર હોય તો હનુમાન છે, વિચરતી જાતિનો એ ગમતો. તો એ હનુમાનજીના ચરણોમાં આપણે બધા જ ભેગા મળી અને પ્રણામ કરી લઈએ. બહુ સીધી સાદી પંક્તિ તુલસીદાસજીની છે. આ તુલસીદાસ હું વચ્ચે બોલું એટલે તમારે સમજવાનું, આ જે રામાયણ છે ને એની રચના તુલસીદાસ નામના મહાત્માએ કરી છે. આ તુલસીકૃત રામાયણ છે. એટલે તમને પાછું આ તુલસી શું આવ્યા કરે એવું ન થાય. એટલા માટે તુલસી હું બોલું ત્યારે સમજવાનું કે આ એનો ગ્રંથ છે. પાથ્ય તેલ નાખવું છે તમને. નિશાળમાં છોકરાઓ ભણાવતો એમ મારે તમને 9 દિવસ તમારી સાથે વાતો કરી. તો આવો હનુમાનજીને આપણે વંદન કરી લઈએ, પ્રણામ કરી લઈએ. મંગલ મૂર્તિ મારુત નંદન, મંગલ મૂર્તિ મારુત सकल अमंगल मूल निकंदन, सकल अमंगल मूल निकंदन, मंगल मूर्ति मारुत नंदन, मंगल मूर्ति मारुत पवन तनय संतन हितकारी, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध विहारी, हृदय विराजत अवध विहारी, श्रीमंगल मूर्ति मारुत नंदन, मंगल वंदहु राम लखन वैदेही, राम लखन वैदेही, ये तुलसी के परम स्नेही, ये तुलसी के परम स्नेही, मंगल मूर्ति मारुत नंदन, मंगल मंगल मूर्ति मारुत नंदन, मंगल તો આ ગ્રંથ જે રામચરિતમાનસ છે એના પહેલા પગથિયામાં, જેને બચપણનું પગથિયું કહું છું, એનો આરંભ જ્યારે કર્યો, એની શરૂઆત જ્યારે તુલસીદાસજીએ કરી ત્યારે 7 મંત્રો લખ્યા અને પ્રારંભ કર્યો, મંગલાચરણ કર્યું. વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી
મંગલાનાંચ કરતારવ વંદે વાણી વિનાયકો. મા સરસ્વતી અને ભગવાન વિનાયકની વંદના કરી અને તુલસીદાસજીએ કહી દીધું કે હું આ ગ્રંથ મારા સ્વાંત મારા પોતાના સુખ માટે હું લખી રહ્યો છું, મારા આનંદ માટે હું આ ગ્રંથ લખ્યો. પછી બિલકુલ આપણી ગામડાની ભાષામાં એમણે 5 સોરઠાઓ લખ્યા. પહેલા સોરઠામાં ગણપતિની વંદના કરી. જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિવર વદન, કરવું અનુગ્રહ સોઈ બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, મૂક હોય બાચાલ પંગુ ચડે ગિરિબર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવઉ સકલ કલિમલ દહન, નીલ સરોરુ શ્યામ તરુણ અરુણ બારિજ નયન, કરહુ સુમમ ઉર્ધામ સદા છીએ સાગર શયન, કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણા અયન, જાહિ દીન પરને કરહુ કૃપા મર્દન મયન, બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. 5 સોરઠામાં 5 દેવોની વંદના કરી અને તુલસીદાસજી આ પોતાનું પહેલો જે કાંડ છે, પહેલું સોપાન, પહેલું પગથિયું, એની પહેલી પંક્તિ લખે છે. એનું ગાયન કરીએ. બંદવુ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, અમિય મુરીમય ચૂરન ચારુ, સમન સકલ શ્રી ગુરુપદ નખ મણિગણ જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ ગોપી, ગુરુપદ રજ મૃદુ મંજુલ નયન તે કરી ભીમાલ વિવેક વિલોચન, બરનઉ રામ ચરિત ભવ બંદઉ પદ પદુમ પરાગા. આ કથાના પહેલા પ્રકરણમાં ગુરુ વંદના કરી તુલસીજીએ. ગુરુની ચરણ ધૂળથી પોતાની દ્રષ્ટિને દિવ્ય કરીને આખું જગત બ્રહ્મમય સમજીને બધાની વંદના કરી. સિય રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પા. કોઈ સંત, કોઈ સદગુરુના ચરણની રજથી આપણી આંખ પવિત્ર થાય તો આખું જગત ઈશ્વરમય અનુભવાય, ભેદોની દિવાલો તૂટે. આમ ગુરુ વંદના કરી, આખા જગતની વંદના કરી અને એમ કરતાં કરતાં એમણે હનુમાનજીની વંદના કરી. મહાવીર બિનવ હનુમાન, રામ જાસુ જસ આપ બખાન. શ્રી હનુમાનજીની વંદના તુલસીદાસજીએ કરી. પ્રણવઉ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન, જાસુ હૃદય આગાર બસહી રામ સરચાપધર. હનુમંત તત્વની હનુમાનજીની વંદના અહીં મૂકી છે. હું કથાઓમાં કહેતો રહ્યો, ગમે તેને આપણે માનતા હોઈએ પણ હનુમાન એ શ્વાસ અને વિશ્વાસનો દેવ છે અને તેથી એનો આશ્રય કરવાથી જીવન જીવી શકાય છે અને પરમને પામી શકાય છે. એવા હનુમાનજીની આરાધના પહેલી કરી
અને પછી ધીરે ધીરે પહેલાં પગથિયાના બધા જ પ્રસંગો શરૂ થાય છે. આજની કથામાં કેવલ હનુમાનજી સુધી વંદના વ્યક્ત કરીને આજની કથાને હું અહીંયા વિરામ આપું છું. આપ સૌને 2-3 સૂચના મારા તરફથી. આપણા જ્યાં નિવાસ હોય ત્યાં આનંદથી નિવાસ